इंडिया प्लस न्यूज में आपનું સ્વાગત છે। વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલ નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને મળ્યો ધમકીભર્યો ઈમેલ। વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાનું પ્રિન્સિપાલને વહેલી સવારે 3:49 ઈમેલ મળતા સ્કૂલના સત્તાધીશો અને પોલીસને જાણ કરી હતી। નવરચનાની વડોદરા શહેરમાં 3 સ્કૂલ આવેલી છે, જેમાં ભાયલી વિસ્તારની સ્કૂલના પ્રિન્સિપાલને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। આ ઈમેલને પગલે પોલીસ દ્વારા ભાયલી વિસ્તારની 1 સ્કૂલ અને સમા વિસ્તારની 2 સ્કૂલ એમ 3 સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। સાથે જ બસ સહિતના વાહનો અને આસપાસના વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી હતી, જેમાં સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલ અને નવરચના વિદ્યાની વિદ્યાલયમાં પોલીસને તપાસ દરમિયાન કંઈ મળ્યું નથી। ભાયલી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં પણ ચેકિંગ કરાયું હતું। નવરચના યુનિવર્સિટીમાં હજી પણ ચેકિંગ કરવામાં આવ્યું। નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ મેનેજમેન્ટ તાલુકા પોલીસ સ્ટેશનમાં બોમ્બની ધમકી મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ, ત્યારે પોલીસને ઘટનાની કોઈ ગંભીરતા ન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, इंडिया प्लस न्यूज, वडोदरा। 3:45 बजे वो सेंड किया गया है, मैंने 4:30 देखा। ओके, क्या सुबह। लिखा था मेल में, क्या है? कोई बॉम्ब का थ्रेट था कि स्कूल में बॉम्ब है, उस पर हमने तुरंत एक्शन लिया, तुरंत पुलिस को इन्फॉर्म किया, पुलिस तुरंत आई और एक्शन लिया गया। सो सारे एजेंसीज आ गई, बॉम्ब स्क्वाड आई, फायर ब्रिगेड आई और पुलिस का पूरा बटालियन है। तो बच्चों को मैसेजेस भेज दिए गए कि वो स्कूल नहीं आएंगे। तो एवरी एक्शन वाज टेकन प्रॉम्प्टली एंड अभी सब चेकिंग कर रहे हैं। पूरे एजेंसी स्कूल में है और क्लियर है, अभी तक जितना देखा है क्लियर है। स्कूल मैनेजमेंट अब क्या तय करेगा, कल स्कूल चालू रखनी है, कब से करेंगे? अब चालू जैसे ही क्लियरेंस मिलेगा स्कूल चालू हो जाएगा। डीओ की ओर से या पुलिस की ओर से? पुलिस की ओर से, क्योंकि पुलिस चेकअप कर रही है ना, तो पुलिस की ओर से क्लियरेंस होगा, तब आगे देखते हैं क्या करना है। चिंता की बात तो है, क्या लगता है कोई स्कूल का ही कोई पूर्व कर्मचारी, कोई विद्यार्थी है, कोई ऐसा कुछ नहीं कह सकते, कोई पर शंका है? ऐसा कुछ नहीं कह सकते, कोई नाम का उल्लेख है स्कूल के? किसी कुछ नहीं, कुछ भी नहीं, कुछ भी नहीं। अच्छा, आपके पर्सनल मेल पे भेजा गया था या फिर स्कूल के आईडी पर भेजा गया प्रिंसिपल के आईडी पर, कौन से प्रिंसिपल हो नाम उनका? principal@navrachna.ac, प्रिंसिपल के आईडी पे था? भेजा। कौन से स्कूल को किसी दिया के गया? नाम का क्योंकि 3 स्कूल है वडोदरा के अंदर नवरचना के, कौन से स्कूल को? इस ब्रांच के प्रिंसिपल के नाम पे। कौन सी ब्रांच? ब्रांच का नाम क्या है? NISV ओके, आपका नाम क्या है? कश्मीरा जायसवाल। ईमेल एड्रेस पर एक मेल कंट्रोल द्वारा तमाम लोकल यूनिट है, साइबर सेल है, DGPS है, डॉग स्क्वॉड है, SOG, DCB અને લોકલ પોલીસ તમામ સ્થળ પર પહોંચેલા અને તમામ જે પરિસર છે સ્કૂલની અને રૂમ છે તમામ ચેક કરવામાં આવે છે। હાલ કોઈ ફરજાઈ કે આશંકાસ્પદ કોઈ વસ્તુ મળી આવી? શું લાગે છે, કયા ઇરાદાથી આ મેલ કરીને એક ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો? કોઈ પણ કારણ હોઈ શકે। સાયબર સેલ એના જે આઈપી એડ્રેસ એ બાબતે તપાસ કરી ક્યાંથી હોય છે એના ઉપરથી જાણી શકાય છે જે પ્રક્રિયા। अन्य कई स्कूल में मेल આવ્યો છે, કોઈ તપાસ થશે? અત્યારે મેં સવારે કીધું કે સવારે જે નવરત્ના સ્કૂલના પ્રિન્સિપાલ છે એના ઈમેલ એડ્રેસ ઉપર મેલ આવેલો। સર, મેલમાં શું લખ્યું હતું? પોલીસ અહીંયા સ્કૂલ તરફથી શું પોલીસે લખ્યું? બસ આ જ વસ્તુ કે ભાઈ અમે પાઇપલાઇનમાં ટાઈમર બોમ્બ લગાવ્યું આવું અને ધમકી ભર્યું એ બાબતે તપાસ કરી પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી। હવે આજે ટીકર કોર્ટ છે તેને મેલ કર્યો છે, એ પકડવા માટે શું કહેવાય છે? એના સાયબર સેલ દ્વારા જે આઈપી એડ્રેસ અને જે જગ્યાથી અનનોન નંબર છે જે મોકલ્યો છે એ બાબતે તપાસ કરવામાં આવશે, ડેટા એકત્ર કરવામાં આવશે। યુનિવર્સિટીમાં પણ નવરત્ન યુનિવર્સિટી હા, ફાઇલી જે રૂરલમાં આવે છે ત્યાં પણ આ બાબતે તપાસ